નમસ્કાર, તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલ ધર્મવાસ્તુમાં. પુરુષનું તે કયું અંગ છે જે લગ્ન પછી દરેક સ્ત્રીએ ધ્યાનથી જોવું જોઈએ? દોસ્તો, લગ્ન પછી અનેક સ્ત્રીઓ ઘણી વખત પિયર જાય છે. તેમને પિયરમાં કેટલો સમય રોકાવવું જોઈએ? કેટલા દિવસ પિયરમાં રહેવું જોઈએ? પતિથી દૂર પોતાના પિતાના ઘરમાં રહીને સ્ત્રી કયું પાપ કરે છે? ત્યાં રહેવાથી તેને કયું પાપ લાગે છે? અને તે પાપનું ફળ તેના માતા પિતાને પણ શા માટે ભોગવવું પડે છે? પદ્મપુરાણ અનુસાર પતિથી દૂર પિતાના ઘરમાં રહેનારી સ્ત્રી એક બહુ જ ભયંકર પાપ કરી બેસે છે, જેનો દંડ તેના માતા પિતા, પુત્ર અને સમગ્ર સંસારને ભોગવવો પડે છે. આ વિડીયોને પૂરો જોયા પછી તમને ખબર પડશે કે પુરુષનું તે કયું અંગ છે જેને સ્ત્રીએ ધ્યાનથી જોવું જોઈએ અને પતિથી દૂર રહેનારી સ્ત્રી દ્વારા કયા પાપ થઈ જાય છે. દરેક પરણેલી સ્ત્રી અને પુરુષે આ વિડીયો અંત સુધી જરૂર જોવો જોઈએ. દોસ્તો, આ વિષયમાં પુરાણોમાં એક પ્રાચીન કથાનું વર્ણન મળે છે. આજે અમે તમને તે જ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ કથાની દરેક ઘટનામાં ઘણું જ્ઞાન છુપાયેલું છે, તેથી તમે તેને જિજ્ઞાસાપૂર્વક ગ્રહણ કરો. તો ચાલો તમને તે કથા સંભળાવીએ. દોસ્તો, એક વખતની વાત છે. દેવર્ષિ નારદજી યમલોકની યાત્રા પર નીકળ્યા. તેઓ ધર્મરાજ યમરાજને મળવા જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે યમલોક જવાના રસ્તાની કિનારે આવેલા ઘણા નરકો જોયા. આ નરકોમાં નારદજીએ અનેક સ્ત્રીઓને ભયંકર યાતનાઓ ભોગવતા જોઈ. તે સ્ત્રીઓનું એક એક અંગ આગમાં સળગી રહ્યું હતું અને તેઓ દર્દથી ચીસો પાડી રહી હતી. તેમના કરુણ રુદનથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો. નારદજીએ હેરાનીથી સાંભળ્યું કે તે સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી. હાય, અમે પિયરમાં રહીને ઘોર પાપ કર્યું છે. હવે અમને આ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળશે? તેમની આ વાત સાંભળીને દેવર્ષિ નારદના મનમાં ઊંડી શંકા ઉત્પન્ન થઈ. તેઓ વિચારવા લાગ્યા કે આ બિચારી સ્ત્રીઓ કયા પાપની વાત કરી રહી છે? શું પિયરમાં રહેવું પાપ હોઈ શકે છે? અને જો એવું છે તો આ પાપનું ફળ કોણ ભોગવે છે? આ રહસ્ય જાણવા માટે નારદજીએ તરત જ યમરાજના દરબાર તરફ પ્રયાણ કર્યું. યમપુરી પહોંચીને નારદજી યમરાજ સમક્ષ ઉપસ્થિત થયા. ધર્મરાજ યમરાજે આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા, હે દેવર્ષિ, યમલોકમાં તમારું સ્વાગત છે. આજે તમારા આગમનનું શું કારણ છે? નિશ્ચય જ તમે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા હશો. નારદજીએ યમરાજને પ્રણામ કરીને કહ્યું, હે ધર્મરાજ, હું તમારા દર્શન કરવાની ઈચ્છાથી જ અહીં આવ્યો હતો. પરંતુ માર્ગમાં મેં એક અતિ વિચિત્ર દ્રશ્ય જોયું, જેણે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. જો તમે અનુમતિ આપો તો હું મારી શંકા તમારી સમક્ષ રજૂ કરું. યમરાજે ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, હે દેવર્ષિ, નિઃસંકોચ તમારા હૃદયની શંકા મને પૂછો. હું તમારી જિજ્ઞાસા અવશ્ય દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે દેવર્ષિ નારદે નિવેદન કર્યું, હે ધર્મરાજ, યમપુરી આવતી વખતે માર્ગમાં મેં નારકીય યાતના ભોગવી રહેલી ઘણી સ્ત્રીઓને જોઈ. તેઓ જોર-જોરથી રડીને કહી રહી હતી કે તેમણે પિતાના ઘરમાં રહીને ઘોર પાપ કર્યું છે. હું સમજી નથી શકતો કે લગ્ન પછી પિતાના ઘરમાં રહેવાથી એવું કયું પાપ થઈ જાય છે. કૃપા કરીને જણાવો કે એક સ્ત્રી પિયરમાં રહીને કયું પાપ કરે છે અને તે પાપનો દંડ આખરે કોને ભોગવવો પડે છે? યમરાજે નારદજીની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, હે દેવર્ષિ, તમે બહુ જ ઉચિત પ્રશ્ન પૂછ્યો છે. તમારા આ પ્રશ્નનો ઉત્તર સમગ્ર માનવજાતિના કલ્યાણ સાથે જોડાયેલો છે. પ્રત્યક્ષ ઉત્તર આપતા પહેલાં હું તમને મહારાજ કંસના જન્મની એક કથા સંભળાવું છું. આ કથા સાંભળ્યા પછી તમારી શંકા પણ દૂર થઈ જશે અને સમગ્ર મનુષ્ય જાતિને એક મહત્વપૂર્ણ શિક્ષણ મળશે. યમરાજ આગળ બોલ્યા, ધ્યાનથી આ કથા સાંભળો. જે પણ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે તેના 32 પ્રકારના પાપ હું ક્ષમા કરી દઉં છું. દેવર્ષિ નારદ ઉત્સુક થઈને બોલ્યા, હે ધર્મરાજ, એવી પુણ્યમયી કથા અવશ્ય સંભળાવો. હું પૂરા મનથી તેને સાંભળીશ અને પછી સંસારમાં તેનો પ્રસાર પણ કરીશ. નારદજીનો ઉત્સાહ જોઈને યમરાજે કથા શરૂ કરી. તેમણે કહેવાનું શરૂ કર્યું, હે દેવર્ષિ, આ ઘટના ભવિષ્યમાં 28મા દ્વાપર યુગમાં થવાની છે. હવે હું તેનું વર્ણન એવી રીતે કરીશ જાણે ભૂતકાળની કથા સંભળાવી રહ્યો છું. ધ્યાનથી સાંભળો. તે સમયે મથુરા નામની નગરીમાં યદુવંશના પ્રતાપી રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા. ઉગ્રસેન ધર્મપરાયણ અને ન્યાયપ્રિય શાસક હતા. તે જ સમયે વિદર્ભ દેશમાં એક બહુ જ સુંદર રાજકન્યા પણ નિવાસ કરતી હતી, જેનું નામ પદ્માવતી હતું. તે વિદર્ભ નરેશ મહારાજ સત્યકેતુની પુત્રી હતી. મહારાજ સત્યકેતુએ પોતાની પુત્રી પદ્માવતીના લગ્ન મહારાજ ઉગ્રસેન સાથે નક્કી કર્યા.
વિધિવિધાનપૂર્વક પદ્માવતી અને ઉગ્રસેનના લગ્ન સંપન્ન થયા. લગ્ન પછી રાણી પદ્માવતી પોતાના પતિની સેવામાં સંપૂર્ણપણે લાગી ગઈ. પોતાના સ્નેહ અને સમર્પણથી તેમણે શીઘ્ર જ મહારાજ ઉગ્રસેનનું હૃદય જીતી લીધું. મહારાજ ઉગ્રસેન રાણી પદ્માવતીને અત્યંત પ્રેમ કરવા લાગ્યા. અહીં સુધી કે તેઓ પદ્માવતી વિના એક પળ પણ રહી શકતા ન હતા. રાણીના દર્શન કર્યા વિના ન તો તેમને ભોજનમાં રુચિ થતી, ન રાજ્યના કાર્યમાં મન લાગતું. તેઓ મોટાભાગનો સમય રાણીની સાથે ક્રીડા, વિલાસ અને મધુર વાર્તાલાપમાં વ્યતીત કરવા લાગ્યા. બીજી તરફ પદ્માવતી પણ પોતાના પતિ પર પ્રાણ ન્યોછાવર કરતી હતી. બંનેનો પ્રેમ દિવસે દિવસે ગાઢ થતો ગયો. થોડા વર્ષો પછી રાણી પદ્માવતીના માતાપિતાને પોતાની દીકરીની યાદ સતાવા લાગી. વિદર્ભ નરેશ, સત્યકેતુ અને રાણીની માતા પોતાની પુત્રીના દર્શન માટે ઉત્સુક રહેવા લાગ્યા. અંતે મહારાજ સત્યકેતુએ મથુરામાં પોતાના દૂત એટલે કે સંદેશવાહકના હાથે સંદેશ મોકલાવ્યો. દૂતે મહારાજ ઉગ્રસેનને આદરપૂર્વક પ્રણામ કરીને સંદેશ સંભળાવ્યો. હે મહારાજ ઉગ્રસેન, વિદર્ભ નરેશ મહારાજ સત્યકેતુ પોતાના જમાઈ રાજાને સાદર પ્રણામ કહે છે. તેઓ તમારા કુશળક્ષેમ જાણવા માંગે છે અને આગ્રહ કરે છે કે જો તમને વાંધો ન હોય તો રાણી પદ્માવતીને થોડા સમય માટે પિયર મોકલી દો. ઉગ્રસેને દૂતનો સંદેશ સાંભળીને સહમતિમાં માથું હલાવ્યું. તેમણે સસરા મહારાજ સત્યકેતુની ઈચ્છાનું સન્માન કરતા પોતાની પ્રિય પત્નીને થોડા દિવસો માટે પિતાના ઘરે જવાની અનુમતિ આપી દીધી. પત્નીથી થોડો સમય દૂર રહેવાનો નિર્ણય મહારાજ માટે કઠિન હતો, પરંતુ સસરાના આદર માટે તેમણે ત્યાગ કરવો ઉચિત સમજ્યો. પતિની અનુમતિ મળતા રાણી પદ્માવતી અત્યંત પ્રસન્ન થઈ. તેમણે મહારાજ ઉગ્રસેન પાસેથી વિદાય લીધી અને રાજકીય રથમાં સવાર થઈને વિદર્ભ પોતાના પિતાના નગર ચાલી ગઈ. પોતાના પિયર પહોંચીને પદ્માવતીએ પ્રેમપૂર્વક માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા. અચાનક દીકરીને પોતાની સમક્ષ જોઈને મહારાજ સત્યકેતુ અને તેમની રાણીની ખુશીનો પાર ન રહ્યો. બંનેએ હર્ષપૂર્વક દીકરીને ગળે લગાવી અને આશીર્વાદ આપ્યા. યમરાજ બોલ્યા, આ પ્રકારે રાજકુમારી પદ્માવતી લગ્ન પછી પહેલીવાર થોડા સમય માટે પિયરમાં રહેવા લાગી. પિયરના વાતાવરણમાં પદ્માવતી ફરીથી બાળપણની સ્મૃતિઓમાં ખોવાઈ ગઈ. ત્યાં પોતાની સખીઓને મળીને તે એટલી આનંદિત થઈ કે જાણે ફરીથી નાની બાળકી બની ગઈ હોય. હવે તેના વ્યવહારમાં લગ્ન પછીનો સંકોચ પણ ઓછો થઈ ગયો હતો. માતાપિતાના ઘરે તે મુક્ત ભાવથી વિહાર કરવા લાગી. પોતાના બાળપણના મિત્રોની સાથે ક્યારેક ઉપવનોમાં ફરતી તો ક્યારેક નદી કિનારે અને સરોવરોની આસપાસ મસ્તી કરતી. પિયરનો સ્નેહ અને સ્વતંત્રતા મેળવીને તે થોડા સમય માટે પોતાના પતિધર્મના ચિંતનથી પણ નિશ્ચિંત થઈ ગઈ હતી. આ વૃત્તાંત સંભળાવતા યમરાજ ગંભીર થઈ ગયા. તેમણે આગળ કહ્યું, એક દિવસ પદ્માવતી પોતાની સખીઓ સાથે પાસેના એક સુંદર પર્વતની સૈરગાહ પર ગઈ. તે પર્વતની તળેટીમાં લીલોછમ રમણીય વન ફેલાયેલો હતો, જેમાં જાતજાતના સુગંધિત ફૂલોથી ભરેલા વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. તે જ વનની વચ્ચે મીઠા, સ્વચ્છ પાણીથી ભરેલું એક સુંદર સરોવર હતું, જેને સર્વતોભદ્ર કહેવામાં આવતું હતું. તે સ્વચ્છ સરોવર જોઈને પદ્માવતીએ સખીઓને કહ્યું કે તે બધી તેમાં સ્નાન કરશે અને જળક્રીડાનો આનંદ લેશે. બધી સખીઓ હસતા ગાતા સરોવરના નિર્મળ જળમાં ઉતરી ગઈ. રાજકુમારી પદ્માવતી પણ પોતાની સખીઓની સાથે અટખેલીઓ કરતી ડૂબકીઓ લગાવવા લાગી. તે પળે પદ્માવતી પોતાના પતિને બિલકુલ ભૂલી ગઈ હતી. બાળપણની સહેલીઓ સંગ જળમાં રમતી કૂદતી વખતે તેના મનમાં એકવાર પણ પતિ ઉગ્રસેનનું ધ્યાન ન આવ્યું. તે નિશ્ચિંત થઈને મોજ મસ્તીમાં મગ્ન હતી. તે જ સમયે આકાશમાર્ગથી કુબેરનો એક અનુચર, ગોભી નામનો એક દૈત્ય પોતાના દિવ્ય વિમાન પર ક્યાંક જઈ રહ્યો હતો. તે સંયોગવશ તે જ સરોવરની ઉપરથી પસાર થયો જ્યાં પદ્માવતી પોતાની સખીઓ સંગ ક્રીડા કરી રહી હતી. નીચે દ્રષ્ટિ પડતા જ ગોભીની નજર તે રૂપવતી પદ્માવતી પર સ્થિર થઈ ગઈ. પદ્માવતીનું અનુપમ સૌંદર્ય અને મોટી મોટી કમળ જેવી આંખો જોઈ તે મોહિત થઈ ગયો. તેણે તરત જ પોતાના દિવ્ય જ્ઞાનથી જાણી લીધું કે આ સુંદરી વિદર્ભ નરેશ સત્યકેતુની પુત્રી પદ્માવતી છે અને મથુરા નરેશ ઉગ્રસેનની પત્ની છે. પદ્માવતીને જોઈ ગોભીના મનમાં તીવ્ર વાસના જાગી ઉઠી. તે મનોમન વિચારવા લાગ્યો, ઓહો, કેવી અનુપમ સુંદરી છે. તેનું રૂપ તો દેવતાઓને પણ દુર્લભ છે, પરંતુ તે પતિવ્રતા છે, પોતાના આત્મબળથી સુરક્ષિત છે. આવી સતી સ્ત્રીને છળથી જ મેળવી શકાય છે. સીધે સીધું તેની સાથે કંઈ પણ કરવું અસંભવ છે. મહારાજ ઉગ્રસેન પણ કેટલા મૂર્ખ છે કે તેમણે પોતાની રત્ન સમાન પત્નીને પિયર મોકલી દીધી. હવે કામદેવ મારી બુદ્ધિ હરી રહ્યા છે. હું આ સુંદરીને પ્રાપ્ત કરવા માટે શું ઉપાય કરું? આ વિચારીને તે દૈત્ય એક યોજના બનાવી. તેણે પોતાના માયાવી કૌશલથી તત્કાલ મહારાજ ઉગ્રસેનનું રૂપ ધારણ કરી લીધું.
હવે તેનું રૂપ, રંગ, વેશભૂષા બધું જ ઉગ્રસેન જેવું દેખાવા લાગ્યું. દૂરથી જોવાથી કોઈ પણ અંતર કરી શકતું નહોતું. રૂપ બદલીને ગોભી તે વનમાં એક ગાઢ વૃક્ષ નીચે જઈને બેસી ગયો. પછી તેણે બહુ જ મધુર સ્વરમાં વીણા વગાડવાનું શરૂ કર્યું. તે સંગીતની ધૂન જાદુઈ હતી, જેવા મન મોહી લેવાની શક્તિ હતી. સરોવરમાં જળક્રીડા કરતી પદ્માવતી અને તેમની સખીઓના કાનમાં જ્યારે તે મધુર તાન પડી તો તે મુગ્ધ થઈ ઉઠી. સંગીત તરફ સહજ જ બધાનું મન આકર્ષિત થવા લાગ્યું. પદ્માવતી આશ્ચર્યથી વિચારવા લાગી, આ મંત્રમુગ્ધ કરી દેનારું સંગીત કોણ વગાડી રહ્યું છે? રાજકુમારી પદ્માવતીએ સખીઓ સાથે તે દિશામાં પગલાં વધાર્યા, જે તરફથી સ્વર આવી રહ્યો હતો. થોડેક દૂર જતાં તેમણે જોયું કે એક ગાઢ વૃક્ષ નીચે એક પુરુષ બેસીને વીણા વગાડી રહ્યો છે. નજીક જઈને જોયું તો પદ્માવતી ચોંકી ઉઠી. તે પુરુષ હુબહુ મહારાજ ઉગ્રસેન જેવો દેખાઈ રહ્યો હતો. પહેલાં તો પદ્માવતીને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે વિચારવા લાગી, મારા ધર્મપરાયણ સ્વામી પોતાનો રાજમહેલ છોડીને આટલે દૂર આ વનમાં કઈ રીતે આવી ગયા? તેના મનમાં આશ્ચર્ય અને પ્રસન્નતાનો મિશ્રિત ભાવ જાગ્યો. ત્યારે વૃક્ષ નીચે બેઠેલા તે વ્યક્તિએ સ્વયં જ મધુર સ્વરમાં પુકાર્યું, પ્રિય પદ્માવતી, અહીં આવ. હું તારા વિના બિલકુલ રહી શકતો નહોતો. તેથી તને લેવા સ્વયં ચાલ્યો આવ્યો છું. મારા પ્રિયે, તને જોયા વિના મને ચેન પડતું નહોતું. હું એક ક્ષણ માટે પણ તારાથી દૂર રહી શકતો નથી. મહારાજ ઉગ્રસેનને ત્યાં બેઠેલા જોઈને પદ્માવતી વિચારવા લાગી, મારા ધર્મપરાયણ પતિ પોતાનું રાજ્ય છોડીને આટલે દૂર ક્યારે અને કેવી રીતે ચાલે આવ્યા? તે મનોમન કંઈક સંકોચમાં પડી ગઈ, પરંતુ પોતાના પતિને આમ પોતાની પાસે જોઈને તેના મનમાં હર્ષ પણ થઈ રહ્યો હતો. પોતાના પતિના આવા પ્રેમપૂર્ણ વચન સાંભળીને રાણી પદ્માવતી લજ્જાથી ભરાઈ ગઈ. તેને વિશ્વાસ થઈ ગયો કે આ સ્વયં મહારાજ ઉગ્રસેન જ છે, જે પ્રેમવશ તેને લેવા વનમાં આવ્યા છે. પતિનો આ અથાગ પ્રેમ જોઈને રાણી પદ્માવતી મનોમન ધન્ય થઈ ગઈ. તે શરમાતી ધીરે ધીરે તેમની નજીક ચાલી ગઈ. મોકો જોઈને તે બહુરૂપિયાએ રાણી પદ્માવતીનો કોમળ હાથ પકડી લીધો. પદ્માવતી કંઈ સમજી શકે તે પહેલાં જ તે તેમને લઈને વનના વધુ અંદર એક એકાંત સ્થળ પર ચાલ્યો ગયો, જ્યાં દૂર દૂર સુધી કોઈ નહોતું. ગાઢ વૃક્ષોની ઓથમાં પહોંચતા જ તે ધૂર્ત એ રાણીને બાહોમાં ભરી લીધી. પદ્માવતીને ત્યાં સુધી પૂરો વિશ્વાસ હતો કે આ તેના પોતાના પતિ છે. પતિ પ્રેમ પર ન્યોછાવર રાણીએ લજ્જા ત્યાગીને સ્વયંને તેમના આલિંગનમાં છોડી દીધી. તે છડિયાએ આ રીતે એકાંતમાં પોતાની ઈચ્છા અનુસાર રાણી પદ્માવતી સાથે ભોગવિલાસ કર્યો. તેણે રાણી સાથે વૈવાહિક અધિકારની જેમ સહવાસ કર્યો અને પોતાની કામની પ્યાસ બુઝાવી. તે કુકર્મી રાક્ષસની વાસના શાંત થતાં જ રાણી પદ્માવતીને કંઈક અસામાન્ય લાગ્યું. મહારાજ ઉગ્રસેનના શરીર પર એક ગુપ્ત ચિહ્ન હતું, જેણે રાણી સારી રીતે જાણતી હતી, પરંતુ આ વ્યક્તિના શરીર પર તે ચિહ્ન ક્યાંય નહોતું. આ જોતાં જ પદ્માવતી સ્તબ્ધ થઈ ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. જેને તે અત્યાર સુધી પોતાનો પતિ સમજી રહી હતી, તે ખરેખર કોઈ ભયંકર ધમકેબાજ નીકળ્યો. રાણીનું હૃદય જે હમણાં જ પ્રેમ અને સુખથી ભરેલું હતું, તે પછીના જ પળે ભય અને ક્રોધથી ભરાઈ ગયું. તે તત્ક્ષણ તે વ્યક્તિની બાહોમાંથી છટકીને અલગ થઈ ગઈ અને ગભરાઈને પોતાના વસ્ત્રો ઠીક કરતા ઊભી થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્રોધ અને અપમાનથી ધ્રુજતી રાણી પદ્માવતી ચીસો પાડી, અરે દુષ્ટ, તું છે કોણ? સાચું સાચું કહે. તે નીચ વ્યક્તિએ મહારાજ ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને મારી સાથે આ ઘોર છળ શા માટે કર્યો? તે એક પતિવ્રતા નારીની પવિત્રતા નષ્ટ કરીને મહાપાપ કર્યું છે. તું મહાપાપી છે, અત્યાચારી છે. હવે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હું તને મારા શ્રાપથી ભસ્મ કરી દઈશ. આ સાંભળીને તે દુષ્ટ ગોભીલે પોતાનું અસલી રાક્ષસી રૂપ પ્રગટ કરતા અટ્ટહાસ્ય કર્યું. તેણે વ્યંગપૂર્ણ સ્વરમાં કહ્યું, હે અભિમાની નારી, મને શ્રાપ આપતા પહેલાં તારા દોષ પર પણ એક નજર નાખી લે. હું જન્મથી અને કર્મથી રાક્ષસ છું. છળ, કપટ અને દુષ્ટતા મારો સ્વભાવ છે. મેં તો મારા સ્વભાવવશ તે જ કર્યું જે એક રાક્ષસ કરે. તું મને કયા અપરાધ માટે શ્રાપ આપવા માંગે છે? જો મેં રાક્ષસ થઈને અધર્મ કર્યો છે, તો તે પતિવ્રતા સ્ત્રી થઈને કયો ધર્મ નિભાવ્યો છે? રાણી પદ્માવતીએ આંસુ લૂછીને કઠોર સ્વરમાં ઉત્તર આપ્યો, હે પાપી રાક્ષસ, હું એક સાધ્વી પતિવ્રતા નારી છું. મારું મન, વચન અને શરીર ત્રણેયમાં કેવળ મારા પતિનો વાસ છે. હું તેમની જ કામના કરું છું. તેમના માટે જ વ્રત તપ કરું છું. હું મારા ધર્મપથ પર અડગ હતી, પરંતુ તે માયાજાળ રચીને મારી સાથે અનર્થ કર્યો છે. તે મારું પવિત્ર તન મલિન કરી દીધું, મારો પતિવ્રત ધર્મ નષ્ટ કરી દીધો. જાણી લે, પતિવ્રતા સ્ત્રીનું સતીત્વ ભંગ કરનાર પાપીને ઘોર નરકમાં સ્થાન મળે છે.
મર્યા પછી તું ડુક્કરની યોનિમાં જન્મ લેશે. પદ્માવતી ક્રોધ અને શોકથી ધ્રુજી રહી હતી. તેમણે આગળ કહ્યું, દેવતાઓ પણ પતિવ્રતા નારીથી ભય ખાય છે. પતિવ્રતાના શ્રાપથી સૂર્યનું તેજ ઠંડુ પડી શકે છે, સરોવરો સુકાઈ શકે છે અને વૃક્ષો ફળહીન થઈ શકે છે. સંસારનું અસ્તિત્વ પતિવ્રતા સ્ત્રીઓના તપથી ચાલે છે અને તેં આવી એક પવિત્ર સ્ત્રીનું અપમાન કરવાની ઘોર ધૃષ્ટતા કરી છે. મેં મારા પતિનું ક્યારેય અપમાન નથી કર્યું, સદા તેમની સેવા કરી છે, તેમની આજ્ઞાનું પાલન કર્યું છે. તેમ છતાં તેં મારું સતીત્વ ભંગ કરવાનું સાહસ કેવી રીતે કર્યું? તને મારા શ્રાપથી કોઈ નહીં બચાવી શકે. પદ્માવતીનો ગુસ્સાથી તમતમતો ચહેરો જોઈને પણ તે રાક્ષસ પર કોઈ અસર ન થઈ. તે ક્રૂરતાથી હસીને બોલ્યો, સુંદરી, હવે મારી વાત પણ સાંભળતી જા. જેમ આંધળા મનુષ્યને કંઈ દેખાતું નથી, તેમજ આ સમયે તું ધર્મરૂપી નેત્રોથી આંધળી થઈ ગઈ હતી. જે ક્ષણે તેં તારા પતિનું ઘર છોડી પિયર આવવાની ઈચ્છા કરી, તે જ ક્ષણે તારા મનમાંથી પતિનું ધ્યાન લુપ્ત થઈ ગયું. સાચી પતિવ્રતા સ્ત્રી તો હર પળ ફક્ત પોતાના પતિનું જ સ્મરણ કરે છે. જ્યારે તારા હૃદયમાં પતિથી દૂર થવાનો વિચાર આવ્યો, ત્યારે જ તારા પતિવ્રતા ધર્મની આંખો ફૂટી ગઈ. બસ ત્યારે જ તું મને ઓળખી ન શકી. જો તું સાચી પતિવ્રતા હોત તો રૂપ બદલવા છતાં મને જોતા જ જાણી લેત કે હું તારો સ્વામી નથી. પતિવ્રતા નારી સુગંધથી પણ પોતાના પતિને ઓળખી લે છે, પરંતુ તું તો પિયર આવીને પોતાના પતિને સર્વથા ભૂલી જ ગઈ હતી. તેથી જ તું મને છળ કરનાર વ્યક્તિને તારો પતિ સમજી બેઠી અને મારી પાછળ વનમાં ચાલી આવી. રાક્ષસ ગોભીના આ નિષ્ઠુર વચન સાંભળીને રાણી પદ્માવતીને પોતાની ભૂલનું ભાન થયું. તેનો ક્રોધ હવે પશ્ચાતાપમાં બદલાવા લાગ્યો. તે અંદરથી જ પોતાને કોસવા લાગી કે ખરેખર તેણે પોતાના પતિથી દૂર રહીને મોટી ભૂલ કરી છે. ત્યારે ગોભીએ અંતિમ વાત કહી, હે પદ્માવતી, હું તને ભોગવીને ચાલ્યો છું. હવે તેના પરિણામ સ્વરૂપ તારા ગર્ભમાંથી એક એવો પુત્ર જન્મ લેશે જે ત્રણેય લોકના પ્રાણીઓને દુઃખ પહોંચાડશે. આ જ તારા આ પાપનું ફળ હશે. ગોભી આ કહીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયો. તે આકાશમાં વિલીન થઈને પોતાના લોક તરફ પાછો ફર્યો. પાછળ રહી ગઈ બિચારી પદ્માવતી, જે આ આઘાતથી જાણે અધમરી થઈ ચૂકી હતી. જંગલની તે નિર્જનતામાં તે એક વૃક્ષનો સહારો લઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. થોડીવાર પછી પદ્માવતીના વિલાપનો અવાજ સાંભળીને તેની સખીઓ ગભરાઈ ગઈ અને તેને શોધતી તે તરફ દોડી. સખીઓએ પદ્માવતીને રડતી કકડતી જોઈ તો હેબત ખાઈ ગઈ. તેમણે આશ્ચર્ય અને ચિંતાથી પૂછ્યું, રાજકુમારી, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? મહારાજ ઉગ્રસેન ક્યાં ગયા? રાણી પદ્માવતીએ રડતા રડતા પોતાના દુઃખની કથા સખીઓને સંભળાવી દીધી. સખીજનો આ જાણીને ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા કે રાણી પદ્માવતી જેવી પતિવ્રતા નારીની સાથે આવી વિપત્તિ ઘટી ગઈ. તેમણે તરત પદ્માવતીને આશ્વાસન આપ્યું અને ત્યાંથી લઈને મહેલ પહોંચાડી દીધી. પિયર પાછી ફરીને રાણી પદ્માવતી ભય અને શોકથી થરથર ધ્રુજી રહી હતી. તેની આંખોમાંથી આંસુની ધારા રોકાવાનું નામ નહોતી લેતી. સખીઓએ તત્કાલ પદ્માવતીની માતા રાણીને બોલાવીને બધી વાત સંભળાવી દીધી. પોતાની પુત્રી પર ઘોર વિપત્તિ આવી ગઈ હતી. આ જાણીને મહારાણી પદ્માવતીના માતા તો મૂર્છિત થઈને પડી ગયા. અવાજ સાંભળીને સ્વયં મહારાજ સત્યકેતુ ક્યાં આવ્યા. તેમણે વ્યાકુળ થઈને પોતાની બેહોશ પત્નીને સંભાળી અને જ્યારે પુત્રીને આપવીતી સાંભળી તો મહારાજ સત્યકેતુની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. દુઃખ, ક્રોધ અને પશ્ચાતાપથી ભરેલા સત્યકેતુ રડી પડ્યા. હાય, અમે શું કર્યું? મેં જ મારી ફૂલ જેવી દીકરીને પિયર બોલાવીને અજાણતા અનર્થ કરાવી દીધો. કાશ મેં પદ્માવતીને બોલાવી જ નહોત તો તે આજે આવા પાપની ભાગીદાર ન બનત. સમય રહેતા કંઈ કરી શકાય એમ નહોતું. મહારાજ સત્યકેતુએ તરત નિર્ણય લીધો કે પદ્માવતીને વિલંબ કર્યા વિના પતિ પાસે પાછી મોકલી દેવામાં આવે. તેમણે વિશ્વાસુ સેવકોની સાથે આદરપૂર્વક પદ્માવતીને મથુરા પાછી મોકલી દીધી. માતાપિતાએ દુઃખી હૃદયથી દીકરીને વિદાય આપી. તેમના મનમાં અસીમ ગ્લાનિ હતી કે તેમની લાડલી સાથે તેમના ઘરમાં આવો અનર્થ થઈ ગયો. બીજી તરફ મથુરામાં મહારાજ ઉગ્રસેન પોતાની પ્રાણપ્રિય પત્નીથી વિખૂટા પડીને બેચેન હતા. તેમને દિવસમાં ચેન નહોતું કે રાત્રે ઊંઘ આવતી નહોતી. પદ્માવતી વિના તેઓ સ્વયંને અડધા અધૂરા અનુભવી રહ્યા હતા. પ્રેમમાં ડૂબેલી આવી અવસ્થામાં જ્યારે અચાનક મહારાણી પદ્માવતીને સમયથી પહેલાં પાછા આવતા જોયા તો મહારાજ ઉગ્રસેનના હર્ષનો પાર ન રહ્યો. તેમણે દોડીને પ્રેમપૂર્વક પદ્માવતીને ગળે લગાવી લીધી અને કહ્યું, હે પ્રિયે, તારા વિના મારું જીવન એક ક્ષણ માટે પણ સુખદ નહોતું.
જો તું થોડા દિવસો વધુ ન આવત તો કદાચ મારા પ્રાણ જ નીકળી જાત. પતિના મુખેથી આ પ્રેમપૂર્ણ વચન સાંભળતા જ પોતાના અંતરમાં છુપાવેલા ભારે દુઃખના બોજ નીચે દબાયેલી રાણી પદ્માવતી ધ્રુસકે રડી પડી. તે રડતા રડતા મહારાજની છાતી સાથે લાગી ગઈ. ઉગ્રસેન ગભરાઈ ગયા. તેમણે પ્રેમથી રાણીના આંસુ લૂછતા પૂછ્યું, સુંદરી, શું થયું? તારી આંખોમાં આંસુ કેમ છે? શું વિદર્ભમાં માતાપિતાથી વિદાય લેતી વખતે મન વ્યાકુળ થઈ ગયું છે? મને જણાવો કે તારા હૃદયમાં એવું કયું દુઃખ છે જે તું મારાથી છુપાવી રહી છે? રાણી પદ્માવતીએ પોતાને સંભાળી અને ચહેરા પર સામાન્ય ભાવ લાવતા બોલી, સ્વામી, કંઈ નહીં. પિયરથી વિદાય લેતી વખતે મન ભારે થઈ ગયું હતું. તેથી માતાપિતાને છોડવાના દુઃખમાં રડી પડી. તમે ચિંતા ન કરો, હવે હું આવી ગઈ છું ને? આ કહીને તેમણે વાતને ટાળી દીધી અને તે મહાપાપનો ઉલ્લેખ પોતાના પતિથી છુપાવી દીધો. રાણી પદ્માવતીએ નિશ્ચય કર્યો કે આ કલંકને જીવનભર પોતાના હૃદયમાં છુપાવી રાખશે. આ પછી પદ્માવતીએ સ્વયંને સંયમિત કરી લીધા અને પહેલાંની જેમ મહારાજની સેવા અને પ્રેમમાં લાગી ગઈ. પણ અંદરથી તેનું હૃદય હર સમયે ગ્લાનિ અને ભયથી ધ્રુજતું રહેતું હતું. તેના મનમાં પડે પડ ગોબીએ કહેલા શબ્દો ગૂંજતા રહેતા હતા. તેને ચિંતા સતાવવા લાગી હતી કે તેના ગર્ભમાં રોપાયેલા તે પાપના બીજનું પરિણામ શું હશે? સમય વીતવા લાગ્યો. થોડા મહિનાઓ પછી પદ્માવતીના ગર્ભના લક્ષણો પ્રગટ થવા લાગ્યા. મહારાજ ઉગ્રસેનને આ વાતની જાણ થઈ તો તેઓ અત્યંત પ્રસન્ન થયા કે તેમના ત્યાં ઉત્તરાધિકારી જન્મ લેવાનો છે. પરંતુ રાણી પદ્માવતીના મનમાં આનંદના સ્થાને અજ્ઞાત ભય સમાયેલો હતો. ફક્ત તે જ જાણતી હતી કે તેના ગર્ભમાં પડી રહેલો શિશુ ખરેખર કોનો અંશ છે. આ ઊંડા રહસ્યને તેમણે કોઈની સાથે વહેંચ્યું નહીં. દિવસ, મહિના, વર્ષો વીતતા ગયા અને તે ગર્ભ અસામાન્ય રૂપથી વધતો જ ગયો. પૂરા 10 વર્ષ વીતી ગયા છતાં પદ્માવતીએ સંતાનને જન્મ ન આપ્યો. ઉગ્રસેન સહિત બધા જ આ વિચારીને હેરાન અને ચિંતિત હતા કે આખરે આ ગર્ભ આટલો લાંબો કેમ ખેંચાઈ રહ્યો છે. 10મા વર્ષના અંતમાં પદ્માવતીએ એક બાળકને જન્મ આપ્યો. પરંતુ તે બાળકના જન્મ લેતા જ મહેલમાં હાહાકાર મચી ગયો. તે કોઈ સામાન્ય બાળક નહોતો, પરંતુ જોવામાં જ અત્યંત ભયંકર પ્રતીત થતો હતો. જન્મતા જ તેના મુખમાંથી અટ્ટહાસ્ય જેવી ઊંચી ચીખ નીકળી પડી અને તેના નેત્રો અંગારા જેવા લાલ ચમકવા લાગ્યા. જ્યોતિષીઓએ તેની કુંડળી જોઈને ધ્રુજતા ભવિષ્યવાણી કરી કે આ બાળક મોટો થઈને અત્યંત અધર્મી અને ક્રૂર શાસક બનશે. આ સાંભળીને મહારાજ ઉગ્રસેન અને રાણી પદ્માવતી સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજતા વાર ન લાગી કે આ અલૌકિક બાળક સામાન્ય માનવ સંતાન નથી. આ બાળક બીજું કોઈ નહીં, ભવિષ્યમાં ત્રણેય લોકને આતંકિત કરનાર કંસ હતો. યમરાજે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હે દેવર્ષિ નારદ, ભવિષ્યમાં થનારી આ ઘટનાનું વિવરણ મેં તમને ભૂતકાળની જેમ સંભળાવી દીધો. આ જ મહારાજ કંસના જન્મની કથા છે. યમરાજે ફરી નારદજીને સંબોધિત કરતા આગળ કહ્યું, હવે તમારા પ્રશ્નનો ઉત્તર ધ્યાનથી સાંભળો. જે વિવાહિતા સ્ત્રી લગ્ન પછી પણ પિતાના ઘરમાં રહે છે તે અજાણતા પોતાના પતિ ધર્મથી વિમુખ થઈને પાપ કરી શકે છે. પિયરમાં રહીને તેનાથી જે પાપ થાય છે તેનું ફળ અંતે તેના માતાપિતાને જ ભોગવવું પડે છે. તેથી લગ્ન પછી કોઈ પિતાએ પોતાની પુત્રીને લાંબા સમય સુધી પિયરમાં ન રાખવી જોઈએ. ધર્મરાજ યમરાજ બોલ્યા, સ્ત્રીના લગ્ન જે પુરુષની સાથે થયા છે તે જ પુરુષના ઘરમાં રહેવું તેનું પરમ કર્તવ્ય છે. સાસરીમાં રહીને જ્યારે તે ભક્તિભાવથી પોતાના પતિની સેવા કરે છે તો તેનાથી પતિ અને પિતા બંને કુળની કીર્તિ વધે છે. પણ પિયર આવીને સ્ત્રી ફરીથી પોતાના બાળપણના સુખમાં મગ્ન થઈને પતિને ભૂલી શકે છે અને તેના ધર્મથી ડગવાનું ભય રહે છે. લગ્ન પછી તેની વાસ્તવિક રક્ષા તેનો પતિ જ કરી શકે છે. પતિથી દૂર રહેવાથી ક્યારેય પણ તેના મનમાં વિકાર પેદા થઈ શકે છે અથવા તે મોહવશ કોઈ પરપુરુષના જાળમાં ફસાઈ શકે છે. આથી ઉચિત એ જ છે કે વિવાહિતા સ્ત્રીને તેના પતિથી દૂર ન રાખવામાં આવે. યમરાજે સ્પષ્ટ કહ્યું, જો સ્ત્રી સાસરીમાં રહીને કોઈ પાપ કરે છે તો તેનું ફળ તેના પતિને ભોગવવું પડે છે, પરંતુ જો તે પિયરમાં રહીને પાપની ભાગીદાર બને છે તો તે પાપનો દંડ તેના માતાપિતાને ભોગવવું પડે છે. પુત્રીના સદ્ગુણોથી જ તેની પિતાની કીર્તિ વધે છે. તેથી દીકરીનું સ્થાન લગ્ન પછી તેના પતિના ઘરે જ હોય છે. અહીં સુધી કે જમાઈની સાથે પણ પોતાની દીકરીને પિયરમાં લાંબા સમય સુધી રહેવા ન દેવી જોઈએ.
વિવાહિતા નારીનો પરમધર્મ એ જ છે કે તે પતિના ઘરમાં રહીને પતિ સેવા અને ગૃહસ્થ ધર્મનું પાલન કરે. નારદજીએ શ્રદ્ધાથી હાથ જોડીને કહ્યું, હે ધર્મરાજ, તમે મારી શંકા દૂર કરી દીધી અને સાથે જ સમગ્ર માનવજાતિ માટે પણ આ અમૂલ્ય ઉપદેશ આપ્યો છે. હું વચન આપું છું કે પૃથ્વી પર જઈને આ કથા અને તેનાથી મળનારા શિક્ષણનો પ્રચાર અવશ્ય કરીશ. યમરાજે પ્રસન્ન થઈને દેવર્ષિ નારદને આશીર્વાદ આપ્યા. નારદજી નારાયણ નારાયણનો જયઘોષ કરતા યમલોકથી વિદાય લઈને પૃથ્વીલોક તરફ પાછા ફર્યા. દોસ્તો, આશા છે તમને આ કથા સાંભળીને કંઈક નવું શીખવા મળ્યું હશે. તમને આ કથા કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને અમારી વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.